રોજ તારીખ 14 ડિસેમ્બર 2025ના રોજ કચ્છના શિરાચા ખાતે આવેલા પ્રાચીન અને પવિત્ર શ્રી દાનેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પ્રાંગણમાં અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ લિમિટેડ દ્વારા આયોજિત 7 દિવસના શ્રીમદ ભાગવત મહાસપ્તાહનો ભવ્ય પ્રારંભ થયો હતો. કાર્યક્રમની શરૂઆત એક અત્યંત આકર્ષક અને ભક્તિમય પોથી યાત્રાથી થઈ. મુખ્ય માર્ગથી મંદિર સુધીની આ યાત્રામાં આસપાસના ગામોની નાની બાળાઓએ શણગારેલા ગાડા સાથે ભાગ લીધો હતો. આ પોથી યાત્રાનો લાભ શ્રીમતી અમીબેન રક્ષિતભાઈ શાહે લીધો હતો. ઉપરાંત મુન્દ્રા તાલુકાના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકોએ, બહોળી સંખ્યામાં ગ્રામવાસીઓએ વરઘોડામાં ઉત્સાહપૂર્વક જોડાઈને આ યાત્રાને ઐતિહાસિક બનાવી હતી. યાત્રા દરમિયાન ભક્તો જય શ્રી કૃષ્ણ તથા જય શ્રી દાનેશ્વર મહાદેવના જયઘોષ સાથે આગળ વધ્યા હતા. મંદિરે પહોંચતા જ તમામ ભાવિકોએ શ્રી મહાદેવ ભગવાનના દિવ્ય દર્શન કર્યા અને ત્યારબાદ પવિત્ર ભાગવત પોથીને વિધિવત રીતે કથામંડપમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત સંત મહંતોમાં પરમ પૂજ્ય શ્રી દેવેન્દ્ર ગિરિજી મહારાજ, શ્રી દાનેશ્વર જાગીર, શ્રી મનોહર ગિરિજી મહારાજ, શ્રી વિશ્વંભર ગિરિજી મહારાજ, કાંડગરા તથા 50થી વધુ સાધુ મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ કથાવક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશી મહારાજ, મોટા ભાડિયાવાળાએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દીપ પ્રાગટ્ય કરીને શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે 6000થી વધુ શ્રોતાઓએ કથાનું શ્રાવણ કર્યું હતું. કથાના પ્રથમ દિવસે શ્રોતાઓને આધ્યાત્મિક મહિમા સમજાવવામાં આવ્યો હતો. કથા શ્રાવણના ફાયદાઓ પર ભાર મૂકતા સર્વજન હિતાય સર્વજન સુખાયનો ભાવાર્થ રજૂ કર્યો હતો. ઉપરાંત શ્રી કૃષ્ણ સ્વરૂપ અને શિવ તેમજ ભાગવતના મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે ભાગ્યમાં હોય તો જ આ પવિત્ર કથાનું શ્રાવણ થઈ શકે અને ભાગવત સ્વરૂપ જ્ઞાન પીરસ્યું હતું. આ ક્ષણે સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ભરાઈ ગયું હતું અને હજારો ભાવિકોની આંખોમાં આનંદ અને ભક્તિની ચમક જોવા મળી હતી. આ પ્રસંગે શ્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી કચ્છ મોરબી, શ્રી બાબુભાઈ શાહ, પૂર્વ નાણામંત્રી, સુશ્રી જાગૃતિબેન શાહ, પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત, રમેશભાઈ મહેશ્વરી, માજી ધારાસભ્યશ્રી, મુન્દ્રા અને ગાંધીધામ, સોમાભાઈ રબારી, ઉપપ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત, શક્તિસિંહ જાડેજા, પ્રમુખશ્રી, મુન્દ્રા તાલુકા ભાજપ અને સરપંચશ્રી વિરાણિયા, ભજનાનંદી શ્રી પાલુભાઈ ગઢવી, શ્રી માધુભા ચૌહાણ, સરપંચશ્રી શિરાચા, શ્રી કીર્તિભાઈ રાજગોર, સરપંચશ્રી ટુંડા, શ્રીમતી દેવલબેન ડાયાભાઈ ગઢવી, સરપંચશ્રી ભોપાવાંડ, શ્રી રતનભાઈ ગઢવી, સરપંચશ્રી મોટી ખાખર, શિરાચાના ક્ષત્રિય સમાજના આગેવાનો ગુલાબસિંહ ચૌહાણ, નટુભા ચૌહાણ, પ્રવીણસિંહ ચૌહાણ, જોરુભા ચૌહાણ, કીણજીભા ચૌહાણ, રવુભા જાડેજા તેમજ મહેશ્વરી સમાજના દેવજીભાઈ મહેશ્વરી અને હરેશભાઈ વિંજોડા, ગ્રામ પંચાયત સદસ્ય હરિભાઈ રવિયા, નવીનાળના સામાજિક આગેવાનો ભાવેન્દ્રસિંહ જાડેજા, રાણુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, કૃપાલસિંહ જાડેજા, કલુભા જાડેજા, ફકીર મામદ સમેજા, અનવરભાઈ વાઘેર, મોટા કાંડગરા સામાજિક આગેવાનો શ્રી ડાયાભાઈ ગઢવી, મહાવીરસિંહ જાડેજા, સુલતાનસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સામાજિક આગેવાન મોટી ખાખર, ઝરપરાના આગેવાનો શ્રી વાલજીભાઈ લાખાણી અને દોસાભાઈ ગઢવી, શામળાભાઈ સેડા, માજી સરપંચ, હરિભાઈ મીઠાણી, ખીમરાજભાઈ ગાગરિયા, કાકુભાઈ ગેલવા, પૂર્વ સભ્ય અને વિવિધ ગામના સામાજિક આગેવાનો શ્રી આશાભાઈ રબારી, ભોપાવાંડ, ભગીરથસિંહ જાડેજા, પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, શ્રી રાજદીપસિંહ જાડેજા, રામાણિયા, બાબુભાઈ આહિર, દેશલપર, શ્રી હકુમતસિંહ જાડેજા, નાની ખાખર, બાબુભાઈ આહિર, પૂર્વ સરપંચ, દેશલપર સહિતના સામાજિક રાજકીય આગેવાનો તેમજ અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ, સીઈઓ શ્રી સુજલભાઈ શાહ, અદાણી ગ્રુપના વિવિધ વિભાગના વડાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા રક્ષિતભાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું ખેસ તેમજ આ કથાની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતા. આ આયોજન દરમિયાન સ્ટાફગણ ઉપરાંત ગ્રામજનો પણ વ્યવસ્થામાં સહભાગી થયા હતા. આ સપ્તાહના પ્રથમ દિવસે 250થી વધુ ગ્રામલોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત ગૌસેવા, મહાપ્રસાદ તથા સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વ્યવસ્થાની કાળજી લેવામાં આવી હતી.